ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો તમારા બધા લોકોનું હું વિક્રમસિંહ ઝાલા હાર્દિક સ્વાગત કરું છું આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજનો બ્લોગ નંબર છે આપણો 39 અને સવાર પડી ગઈ છે, સવારના વાગી ગયા છે 7। આપણે ઉઠીને ફ્રેશ થઈ ગયા છે, મોંબો ધોઈને ખેતરમાં ઊંઘીએ છીએ મિત્રો। અઠવાડિયાથી ભેંસ વીણતાના તો ખેતરમાં સવાર પડે છે મિત્રો। આજની સવાર પણ વરસાદવાળી જ છે, ટમટમ વરસાદ ચાલુ જ છે। 4 દિવસથી વરસાદ ચાલુ છે, ખબર પડતી નથી ખેડૂતોની શું દશા આવતી છે। જે લોકોએ પાક વાટીને મૂક્યો છે, મગફળી, ડોગર, જાર, એમનું તો શું થશે? પ્રતિને અમારે જાર બગડી જ છે, કોઈ કીધા જેવું નહીં કોઈને, અને રાયડો ઉગ્યો નહીં વરસાદના કારણે। તો પણ જે થાય ભગવાન આવું ખણો। તો ચાલો મિત્રો હવે ઘરે જાઉં ચા પાણી નાસ્તો કરવા માટે। તો લેડો મળીએ। તો હેલો ગાઈઝ, આપણે આવી ગયા છે ખેતરમાં વળી પાછા ચાલ લેવા માટે। તો ઘરે ગયા હતા, ચા પાણી નાસ્તા કરીને એક જગ્યાએ લોકાચાર જવાનું। તો મારા ગામમાં એક ભાઈ એક્સપર્ટ થઈ ગયા પટેલ, તો હમણાં ત્યારે બેસમાં બેસી અને આવી ગયા છે ખેતરમાં ચાલ લેવા માટે। તમે જોઈ શકો આપણે 2 પાથા 4 વાગી દીધી છે અને વાતાવરણ થોડું ઠંડુ જ છે। હવે વરસાદ આવતો હતો, અત્યારે બંધ છે, ચાલ લેવા આવે છે। જો ચાલુ હતો ના આવત તો હવે જુઓ મિત્રો એરંડા કુમાસમાં આવી જાય પાણી પીવાથી। બીજું બધું નુકસાન બહુ થાય છે, કારણ કે નુકસાન તો ઘણું બધું છે। રાયડા ઉગતા નથી, જારો બગડી જઈ, પછી વરિયાળી જેની વાઈ એ બગડવા મળી, પણ નીકળી નહીં બહાર। અજમા લોકો વાય નીકળે નહીં બહાર। જોયું કેટલા દિવસ સુધી વરસાદ પડે છે મિત્રો। આવું જોઈએ, ચલો 4 વાગ્યે પછી મળીએ। ઊંઝા જવું છે આજે ગેસનો બાટલો બતાવવા માટે। તો લેટ્સ ગો બાય। તો હેલો ગાઈઝ, 4ના ભારા વાડ નાખ્યા 2 અને આપણે એવું જઈએ છીએ ઘરે, કારણ કે બાઇક હજુ આવ્યું નહીં। બાઇક જીતું રણું જ એક ભાઈને મૂકવા માટે, હજુ બાઇક આવીને આપણે હેડે છીએ હેડતા, કારણ કે ભારો ઉપાડીને આવતા હતા, પણ ભારામાં વજન બહુ હતો, કારણ કે આખી રાત વરસાદ પડ્યો અને 4માં પાણી ભરવાનું હતું, તો વજન બહુ થઈ ગયું। તો આપણે ભારો ખેતરમાં જઈને મૂકીને આવ્યા છીએ। હું ઘરે જાઉં, ઘરે જઈને બાઇક લઈને આવશું ફરી પાછળ આવી છીએ આપણે હાર્દિકની મમ્મી। મજામાં? શું ચાલે? જો ધમકી ચાલશે, દાંતો બતાવશે, ભૂડું કીપી નહીં છે બચ્ચા સસ્તું છે। તો પેલા કુકડાને ભૂડું છે કપી જા, એરંડા આપણે માર્યું ડબું પેલા તો એના કરતાં મોટા થઈ ગયા છે આપણે જે તને આવડા હતા। તો અમારે એરંડા મિત્રો બીજી જગ્યાએ ને આપણે પેલા તો એક મોટા થઈ જાય અને માળો આવી જાય, કે અમારે માળો આવી છે, કેમ નહીં આવી? લેડો મિત્રો, બાઇક આવે એટલે લઈને આવશું ફરી પાછા, ત્યાં સુધી કન્ટિન્યુ। તો ફાઇનલ મિત્રો 4 બાર લઈ અને આપણે આવી ગયા છીએ વાડામાં। 4 નાખીને ઘરે ગયા હતા, ઘરે ગઈને ખાઈ પીને પાછા આવી ગયા છીએ વળી પાછા વાડામાં આરામ કરવા માટે। તો આપણે પથારી તૈયાર કરી છે, વરસાદ ચાલુ છે, આમ તો શૂટિંગ કરવું છે। એક્ટરને તો મળીને આવ્યા ભાઈ કે આવી જોડો શૂટિંગ કરીએ, પણ વરસાદ ચાલુ છે, મને લાગતું નહીં આવી વરસાદે ખબર નહીં પડતી શું કરવા આવ્યો। તો ચાલો મિત્રો ઊંઘીને પછી મળીએ, કદાચ શૂટિંગ કરવા જાઉં તો મળશું, ખાલી ઉપર ચડે તો ચલો। જેમનો સી મોટો ટ્રેક્ટર જેવો એ રહ્યા છે બધા એક્ટરો, અને આપણે કેટલી વાર વરસાદ પડતો હતો પણ વરસાદ ધીમો પડે આવી જાય રે। ખેતરમાં આવા જલ્દી રો। તો જય માતાજી મિત્રો, આવી ગયા છે ફરી એક નવા અને આજે વિડીયો બનાવવા આવ્યા છે વિદેશી ભણતર। તો તમને આ વિડીયો કોમેડીથી ભરપૂર જોવા મળશે। તો આ વિડીયો ના ડિસ્ક્રિપ્શન ની અંદર આ જે અમે કોમેડી વિડીયો બનાવીએ એની લિંક આવી જાય, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય શ્રી રામ। જુઓ પડી મિત્રો, ચાલુ વરસાદમાં શૂટિંગ ચાલુ છે, તમે જોઈ શકો છો। વગર વરસાદે ચોમાવું આવી ગયા, વગર સિઝને ચોમાવું બેસી ગયું છે શિયાળામાં। વરસાદ ચાલુ છે, શૂટિંગ ચાલુ છે। હા તો મિત્રો સોફ્ટવેર અપડેટમાં પહોંચી ગયું અત્યારે, અને ડેટા આવડા નખાઈ જાય એટલે 6 મહિના ડિલેટ થઈ જાય, 8 મહિના ડિલેટ થાય ને, 4 નહીં 8 યાર, 4 ઉનાળાના તો જ્યાં હા તે શિયાળા 4 શિયાળાના 4 ઉનાળાના। હા એટલે ઉનાળાને બધા કટિંગ થઈ સીધું ચોમાસું બેસી ગયું, સોફ્ટવેર અપડેટ થઈ ગયું, વાયરસ પી ગયો। હા યા કરો મારા બેટા, મિત્રો તમે જોઈ શકો વરસાદની 2 તારીખ થઈ ગઈ છે। હવે તો વરસાદ ચોમાસામાં તો આવ્યો એવો દેવાળો મળ્યો વરસાદ, કોઈ ના પૂછ્યાની વાત।
માણસો તને ઉઠાલું કટમાં હેલો મિત્રો, આ ભેંસ કાળી ઘટતી નહીં, દોડીને કાળી ઘટતી નહીં. બત્તી લે, બત્તી લે, બત્તી પાસે તું લાગશે. તો બધી મિત્રો ભેંસો આપણે અંદર પૂરી કાઢી. આજ તો ઠંડીની બહાર ઠંડીનું વાતાવરણ જોરદાર. તમે જુઓ મિત્રો, હજુ 5:30-6 વાગવા થયા ને, જો આખું બહારનું વાતાવરણ એકદમ પરિવર્તન આવી ગયું. આવું તો મિત્રો 4 મહિના 6 માહ મેં નહોતું કર્યું ને એવું વાતાવરણ કરી નાખ્યું છે. એકદમ ઠંડુ એમ કે એમ વરસાદ પડવાનું હો કે પછી દાઢીઓ કાળ પડવાની ખબર પડતી નહીં. આ ધોન શું થવા દે હારીનું આજનું. જો બધી અંદર બધી છે. તો લાઇટ હજુ ઉઠી નહીં. લાઇટ ચાલુ કરી લે પેલા, નહીં કરી લાઇટ. તો મિત્રો આપણે હાલ 4નો ભારો વાટીને આવી ગયા છીએ. ઠંડી વાતી હતી પણ 4નો ભારો વાટવા ગયા હતા, વાટીને આવી ગયા આપણે. ઓને કટિંગ કરીને ભેંસોને નાખવાનું છે. કટિંગ કરી દો. તમે કટિંગ કરો, હું કરું.